શાંત બની જાઓ, શરીરને ઢીલું મૂકી દો, રિલેક્સ કરી દો. કોઈ અંગ ઉપર તણાવ ન હોય. હાથ, પગ, કમર, સ્પાઇન, ગરદન બધું જ અભ્યાસ કરી દો. ચેક કરી દો કે ક્યાંય તણાવ નથી. શાંતિથી બેસી શ્વાસ આવે છે અને જાય છે. બહાર કોઈ વાહનના અવાજ આવતા હોય તો પ્રેમથી સાંભળવાની કોશિશ કરો. વાહનના અવાજને સાંભળવાની કોશિશ કરો. સહજ ભાવ છે. આપણી આજુબાજુમાંથી કોઈ અવાજ આવતા હોય તો તેને પણ સાંભળવાની કોશિશ કરો. એકદમ શાંતિથી પછી રિલેક્સ થઈને શ્વાસ આવે છે. હવે તમને કોઈ અવાજ ડિસ્ટર્બ કરતો નથી. તમને ફક્ત મારો અવાજ સંભળાય છે. હવે આપણે ગાઈડેડ મેડિટેશન કરશું, જેનું નામ છે ગ્રાઉન્ડિંગ. ગાઈડેડ મેડિટેશન એક પ્રકારનું નિર્દેશિત ધ્યાન કહેવાય, જે પિતૃદોષ, નાગદોષ, ગ્રહદોષ, કોઈ પણ પ્રકારના દોષને નાબૂદ કરવા માટે સક્ષમ છે. એવું એક વિશિષ્ટ શોધાયેલો ધ્યાનનો અભ્યાસ છે. હું તમને સૂચનાઓ આપીશ. સૂચનાઓ પ્રમાણે તમારે કલ્પના કરીને અંદર વર્તવાનું છે. શ્વાસ આવે છે અને જાય છે. તમારું ધ્યાન તમારી સીટની નીચે આપો. જે તમે જમીન ઉપર બેઠા છો, તમારી સીટ જમીનને ટચ કરે છે, ત્યાં તમે ધ્યાન લગાવો. તમે મહેસૂસ કરો કે તમે પૃથ્વી પર બેઠા છો. હવે કલ્પના કરો કે એક કાચનો મોટો બાજુ છે, પાટલો, 30 બાય 30 ફૂટનો પાટલો, કાચનો, 6-8 ઇંચના એના પાયા હોય છે બેઠા. એક કાચના પાટલા ઉપર તમે બેઠેલા છો. કાચના પાટલા ઉપર તમે બેઠેલા છો. તમારી સીટ જે પાટલાને ટચ કરે છે, ત્યાં મહેસૂસ કરો કે તમે એક કાચના પાટલા ઉપર બેઠેલા છો. હવે એ પાટલાની નીચે બે દીવા બળે છે. જે તમારી બે સીટ છે એની એક્ઝેક્ટ નીચે બે દીવા બળે છે.